ગાંધીધામ શહેરના કાસેજના લાલ ગેટ પાસે કરિયાણાની 2 તથા શાકભાજીની એક દુકાનમાં ઘૂસી આરી બતાવી 3 ગલ્લામાંથી રૂપિયા 11,200ની લૂંટ કરતા શખ્સ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। શહેરના કાસેજ લાલ ગેટ પાસે મંગળવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો। કિડાણાનો ગની ચાવડા નામનો શખ્સ બાઇક પર ત્યાં આવ્યો હતો અને કુલ 11,200ની લૂંટ કરીને સ્થળથી ભાગી ગયો હતો। આ શખ્સ વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાયેલા હોવાથી ભોગ બનનાર ડરી ગયા હોવાથી ફરિયાદ નોંધાવી નહોતી। આખરે હિંમત કરીને બુધવારના રોજ ગુનો દર્જ કરાવતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં સંડોવાયેલ આરોપીની માહિતી મેળવી તેને પકડી પાડવા પીઆઈ એસવી ગોઝિયા દ્વારા જરૂરી સૂચના કરતા જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન આજરોજ હ્યુમન સોર્સથી ખાનગી બાતમી હકીકત મળી કે આ ગની ચાવડા જે થોડાક દિવસો અગાઉ કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે, જેણે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। જે આરોપીને શનિવારે માર્કેટ પાસેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી ગુનામાં વપરાયેલ છરી, આરી, મોબાઈલ તથા રોકડા રૂપિયા સહિત કુલ 27,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ આરોપીએ તડીપાર હુકમની શરતોનો ભંગ કરેલ હોવાથી જે બાબતે તેના વિરુદ્ધ અલગથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। આ ગુનામાં અન્ય પુરાવાઓ એકત્રિત કરવા આજરોજ બી ડિવિઝન પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। ત્યારબાદ આરોપીની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।